હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ આખરે ફી વધારાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે। એબીવીપી અને વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધના કારણે યુનિવર્સિટીના સત્તાધીશોએ તાત્કાલિક બેઠક બોલાવી છે, જેમાં વિદ્યાર્થીઓના હિતમાં હાલ પૂરતો ફી વધારાનો નિર્ણય સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જેનાથી વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે। એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડીને આ નિર્ણયને પોતાના જીતનો ઉત્સવ માન્યો છે અને મહત્વનું છે કે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં જ 15% ફી વધારો જાહેર કર્યો હતો અને જેના જ કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। જો કે આખરે વિદ્યાર્થીઓ અને એબીવીપીના વિરોધીને સામે જ યુનિવર્સિટીના સત્તાધીશોને નમતું જોખવું પડ્યું। આજરોજ વિદ્યાર્થીઓની રજૂઆત અન્વયે અન્ય મિટિંગો હતી છતાં પણ આપણે એફઆરસી અને બીઓએમના આદરણીય સભ્યો સાથે ઓનલાઈન મિટિંગ કરી અને આપણે જે ફી વધારો કરેલો છે એનો પરિપત્ર પણ થઈ ગયેલો છે। એ અન્વયે સંપૂર્ણ રીતે ચર્ચા કરીને હાલ પૂરતો એ પરિપત્ર છે એ આપણે સ્થગિત કરીએ છીએ। સવારના 11 વાગ્યાના વિદ્યાર્થીઓ જે અહીંયા ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા હતા કે જે ફી ઘટાડો કરવાનો જે વિષય હતો તેનો આજે વિજય થયો છે ને, જે પરિક્રમાંક જે હતું 105 નંબરનું એ વીસી સાહેબ દ્વારા અને પ્રશાસન દ્વારા પાછું ખેંચી લેવામાં આવ્યું છે। એટલા ખુશ છે બધા કાર્યકર્તા, ખૂબ ઉત્સાહ છે। જે છેવાડાના ગામના વિદ્યાર્થીઓ જે પણ અહીંયા આવ્યા છે આંદોલનની અંદર, એમની રજૂઆત જે હતી, જે આશા સાથે આવ્યા હતા, એ આશા વિદ્યાર્થી પરિષદે આજે પૂરી પાડી છે।